તો અત્યારે અમે જગ્યાએ આવ્યા છીએ જ્યાં સિંહ, ચિત્તો, દીપડો, વાઘ છે ને ખુલ્લા ફરે છે. જોઈ રહ્યો ક્યાં છે? અમને કોઈ કીધું કે સિંહ છે ને ખુલ્લો ફરે છે. તમે બધા ત્યાં જઈએ છીએ. ચલો જલ્દી ચલો. શું કરે અભી? પાણી નહીં ને? લોંગ ટાઈમ પછી અમે મળીશું. ખબર નહીં કેટલા વર્ષ થઈ ગયા. હલો યુટ્યુબર તો હાવણી લઈને મંડાઈ ગયા છે પતરા સાફ કરવા. બે જીમ ફ્રીક ગાઈસ બેહી ગયા છે. પ્લીઝ હવે આ વિડિયો જોજો. ચાલો આજે મકાનનું કામ ચાલુ થવાનું છે. કાલથી આમ તો ચાલુ થઈ ગયું. આજે બધું તોડવા આવવાના છે. બાથરૂમ, સંડાસ રિનોવેશન કરું છું. થોડાક મોટા બનાવું છું. પહેલાં બનાવ્યા હતા નાના, પણ હવે ફૂલથી પાછા ફરીથી બનાવવા પડે એમ છે. તો જો ચાલુ તો થઈ જ ગયું છે તોડવાનું ચાલુ કરી દીધું છે. પ્લમ્બિંગનું કામ બધું કાઢી નાખ્યું છે. બાથરૂમમાં તોડફોડ ચાલુ કરી દીધી છે. આજે બધું આ માળિયું તોડવાનું છે. સોલારનું કામ ચાલુ, સ્ટ્રક્ચર આવી ગયું છે. આજે વહેલા ઉઠ્યા 7:30 થયા. મેડમ નાસ્તો બનાવે છે. નાસ્તો તૈયાર થઈ ગયો છે. ડીશ મુકાઈ ગઈ છે નીચે. અને આ કેરીની ડીશ અત્યારમાં કેરી ઉતારાઈ ગઈ છે. ચા ગળાઈ છે. હાલો ચા પીવી. અને મેડમને બહુ સારું થઈ ગયું છે. બહુ રિલેક્સ ફીલ કરે છે. બ્લોગમાં બન્યા રહીજો. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું આવી ગયો છું બ્લોગમાં. અંધારું ઇધર અંધેરા ક્યું હે ભાઈ? તો મારા ઘરમાં રિનોવેશનનું કામ ચાલુ છે. જો અત્યારે ફર્સ્ટ ડે છે, એટલે કાલથી ચાલુ થઈ ગયું છે ઓલમોસ્ટ. તો હું તમને દેખાડું શું થયું છે. જો અહીંયા બહુ અંધારું છે. અહીંયા તમે દેખાતું હશે બધું બંધ કર્યું અત્યારે. આ આખું બધું તોડ્યું છે અત્યારે. પ્લસ અહીંયાથી તો નહીં જવાય. બીજું કામ અહીંયા ચાલુ છે. અરે આ બહારથી બંધ છે. અત્યારે છે બધું બંધ કર્યું છે અંદરથી, કારણ કે આખું તોડે જ બધું ગ્રીલ મશીનથી. એટલે આ ઘરમાં ધૂળ ના આવે એટલા માટે બધા રૂમ છે ને બંધ કરી દીધા છે. પપ્પા રૂમ અંદરથી બંધ છે. કયો ઓલો ઉપર વાળો ખુલ્લો ધક્કો માર. ખુલ્લો હા કપડું ભરાયું ને કોઈ છે જ નહીં. છે ઉપર માળે એમ કરે. એવું છે. હા જો તોડકામ ચાલુ બધી જો બધું. હા એટલે આ બધું અહીંયા થશે. અને પછી કે તો બસ હવે આ કામ ચાલુ છે. એટલે હજી થોડું 10 દિવસ જેવું ચાલશે અને પછી જવાના અમે ગામડે. તો હાલો લોકો બન્યા રહ્યો. અને આજે અમે 5 ભાઈઓ, હું, હર્ષિલ અને મારા બીજા 3 કઝિન્સ બહાર જવાનો પ્લાન છે. એટલે આજે ફૂલ કોમેડી બ્લોગ થવાનો છે. એટલે આજનો બ્લોગ તો છેક સુધી જોઈ લેજો, બરાબર? હમણાં એ લોકો 11-12 આવશે. પણ પ્લાન નથી ક્યાં જવાના, પણ જવાના છીએ એ ફાઇનલ છે. એટલે બ્લોગ જોતા રહેજો. ચાલો. હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. થેન્ક યુ સો મચ મને આટલી બ્લેસિંગ્સ આપવા માટે. કાલે જે મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી, આજે મને સારું છે. તો હું આવી ગઈ છું મારા ઘરે. થોડું કામ હતું એટલે. અને મારી નાનપણની એક ફ્રેન્ડ અહીંયા આવી છે, એ અને એના હસબન્ડ. લોંગ ટાઈમ પછી અમે મળીશું. ખબર નહીં કેટલા વર્ષ થઈ ગયા. લાઈક અમે યુકે ગયા, હું અહીંયા આવી, હું પાછી ગઈ, પણ અમારું મળવાનું નથી થયું. તો ફાઇનલી આજે અમે મળી રહ્યા છે. અમે લોકો પેટ્રોલ ભરાવવા માટે ઉભા રહ્યા છીએ અત્યારે. અમે બંને બ્લેક કરેલું જોયું તમે? હા, પાછળ ગેંગ શું કરે છે ભાઈ? હર્ષિલ ઊભી પાછળ નહીં ગેંગ. ભાઈ ક્યાં ગયો? ઉભા છીએ અત્યારે પેટ્રોલ, તેલ ભરાવવા માટે. પેટ્રોલ બી નહીં. અમે લોકો જઈએ છીએ અત્યારે ઇન્દ્રોડા પાર્ક. ત્યાં બહુ ટાઈમ પછી જઈ રહ્યા છીએ. અને રવિભાઈ કીધું કે ઇન્દ્રા પાર્કનું રિનોવેશન કરી નાખ્યું. રિનોવેશન કર્યું છે ને ત્યાં ટાઈગર, લાયન ને બધું છે. તો ઓપન જોવા મળશે તમને લાઈવ. તો એ જોવા માટે અમે લોકો સ્પેશિયલ જઈએ છીએ. ટાઈગર તો અમે બધા છીએ જ. હા, લાયન તો અમારી પાછળ બેઠો છે. બને રહેજો વ્લોગમાં સાથે. અમે લોકો હવે જઈએ છીએ થોડી વાર માટે. તો અત્યારે અમે 3 નહીં પણ 5 ભાઈઓ જઈ રહ્યા છીએ ઇન્દ્રોડા પાર્ક. કેટલી વાર કહે છે બહુ બોરિંગ જગ્યા ઇન્દ્રોડા પાર્ક, એટલે અમારે 5 વાર બોલવું પડે. પણ આ લોકો કહે છે કે રિનોવેશન થયું છે, તો અમે કીધું કે આ લોકોનું માન રાખવા માટે આપણે જોઈ આવીએ. રવિએ કીધું કે બધા પ્રાણીઓ બધા ખુલ્લા ફરે છે. હા, પ્રાણીઓ ખુલ્લા ફરે છે, તો અમે જોવા જઈએ છીએ ઇન્દ્રોડા પાર્ક. કારણ કે કેવું ફીલ થઈ રહ્યું છે? એક્સાઇટેડ. આર યુ એક્સાઇટેડ? યસ. આગળથી રાઈટ. મારા જેવા સિંહને જોવા માટે. હા, જુઓ અમે લોકો ઇન્દ્રોડા પાર્ક પહોંચી ગયા છીએ ને. લોકેશન જુઓ ભાઈઓ તમે બધા. વાહ વાહ વાહ,
શું ગ્રીનરી છે બ્રો. ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગરમાં છે ત્યાં. આ ભાઈ વાત કરે છે ધીરવી જોડે. ઠીક છે. હા હવે અમે લોકો પહોંચી ગયા છીએ ઇન્દ્રોડા પાર્ક. હવે અમે લોકો અંદર જઈને ટિકિટ લઈશું અને પછી અમે લોકો તમને બધું બતાવવાની ટ્રાય કરીશું. અહીંયા બધું વ્લોગમાં બન્યા રહેજો અમારી સાથે. થોડીક વારમાં પાર્કિંગ કરીએ છીએ અમે લોકો. તો અમે લોકો અત્યારે ટિકિટ લેવા માટે જઈ રહ્યા છીએ. હું ને દીપ અમે લોકો પહોંચી ગયા છીએ અત્યારે ઇન્દ્રોડા પાર્ક. વી આર હિયર ઇન્દ્રોડા પાર્ક. ઓકે ચલો આગળ જતા હવે લોકો બતાવીશું બધું તમને. તો ફાઇનલી આવી ગયા છે મેડમ. કેટલા વર્ષ પછી મળ્યા? બહુ વર્ષ પછી અમે મળ્યા છે ફાઇનલી. કેટલા વર્ષ થઈ ગયા? મને ચાલે 5 વર્ષ જેવું થઈ ગયા. ઓકે તો જીજુને આખો ફોન આપી દીધો છે. તો કેમ છો જીજુ? બસ મજામાં? તારી ફ્રેન્ડે મને જીવતો રાખેલો. તો મારી ફ્રેન્ડ એટલે રાખે જ ને જીવતો. કેમ વાતમાં એટલી બધી પડી છે ને કે મમ્મીને ખબર જ નહીં કે ટીકો આવી ગઈ છે. ઓ મમ્મી મમ્મી શું ઠંડુ ઠંડુ વાતાવરણ છે. જોરદાર ઠંડુ. એટલે મનાલી હું તો મનાલી આવ્યો હોય મને એવું ફિલિંગ મને એવું જ આવે. feel થાય છે. અમારા એક મોટા ભાઈ છે ને સ્વેટર પહેરીને આવવાનું જેવું હતું. એણે કીધું હતું કે આજે બહુ ઠંડુ વાતાવરણ છે, તડકો સેજે નથી. આ જો આ ઝાડ છે 5000 વર્ષ જૂનું. કોઈને કહેતા નહીં, આ બધા છે ને રિયલ છે. આ શું કહેવાય સ્ટેચ્યુ કરેલું ઊભા છે બધા. નહીં એટલે આ જ્યારે 2025માં એક મૂવી બનવાનું છે 2012 જેવું ત્યારે આ બધા રિયલ થાય. નહીં એટલે આ છે નાઇટ એટ ધ મ્યુઝિયમ જેવું. રાત પડતા બધા ઓટોમેટિક ચાલવા મળે છે. આ બધું એવું છે. ઇન્દોર પાર્ક મને ખબર છે તમે આયા હશો, તમને બધાને બહુ મજા આવી હશે રાતના ટાઈમે તમે. પણ આજે તમને વધારે મજા આવવાની છે કારણ કે આજે ઠંડુ વાતાવરણ. એમ નહીં આ કે રિનોવેશન થઈ ગયું. અહીંયા શું રિનોવેશન? આ રિનોવેશન છે અર્સિલિયા. આ ક્યાં આ રિનોવેશન? રિનોવેશન ખરી ગયા છે. રિનોવેશન છે એટલે આ રિનોવેશન છે. યોગલા તારું કેવું રિનોવેશન કોઈકનું મોજું પડી ગયું છે અહીંયા. કોઈનું હોય તો કહેજો, કમેન્ટ કરજો. મોટો જો ટીરેક્સ છે ટીરેક્સ. આજે હું તમને અવનવી વાતો શીખવાડીશ દોસ્તો, મારી જોડે બન્યા રહેજો. આ શું છે અર્શિલ? આ છે ડાયનોસોરના અવશેષો. પથ્થર છે આ તો. ડાયનોસોરના પથ્થર થોડા હોય. કેવું આવી રહ્યું છે તમને ઇન્દ્રોડા પાર્ક આવીને લાગી રહ્યું છે? બહુ મજા આવી રહી છે અમને લોકોને. નવા નવા અવશેષો જોઈ રહ્યા છીએ. પછી આ જો ડાયનોસોર સૌથી મોટો કહેવાતો. તમને કેવું લાગી રહ્યું છે ઇન્દ્રોડા પાર્ક આવીને? બહુ મસ્ત. આ જો આ ડાયનાસોરની ગરદન બહુ લાંબી હોય છે. અને તમને કેવું લાગી રહ્યું છે ઇન્દ્રોડા પાર્ક આવીને? વેરી વેલ. તમે કેમ ડાયનોસોર જોડે ફોટા જ પાડી રહ્યા છો? કારણ કે પહેલી વાર મેં જોયો છે એટલે. તમે કોઈ દી ડાયનોસોર જ નથી જોયો? ક્યારેય નહીં, પહેલી વાર લાઈવ જોઉં છું. કોઈ વાંધો નહીં. આ છે ટીરેક્સ. ઇધર મેરો ફોટા ખીંચો. આમ ફીલ લાઈક અ ટી-રેક્સ. કેટલા ડાયનોસોર જોડે તારે ફોટો પડાવો? ખુશ થઈ ગયો છું આજે. એટલી ઠંડી છે ને, ખુશ થઈ ગયો છું પ્રોપર. આ ડાયનોસોર છે રાજાસોરસ નર્મેડેન્સિસ. આ ડાયનોસોર ખાલી ઇન્ડિયામાં જ જોવા મળતો. આ છે સર્પગૃહ. જોવા જઈએ છીએ અમે લોકો લાઈવ સિંહ, લાયન લેપર્ડ જોવા જઈએ છીએ. વાઘ. વહેલ, કાચબા તમારા માટે પ્રિય વસ્તુ છે કારણ કે જોવા માટે જમાયા હતા. જ્યારે લાસ્ટ ટાઈમ અમે કાચબાને જોયા હતા તો એકદમ અનેરો આનંદ આવ્યો હતો અમને. હર્ષિલ સિંહને જોવા જાય છે. સિંહને જોવા. ગરમી છે તો સિંહ બહાર આવ્યો છે. અને લેપર્ડ ના રવલો બોલ્યો તો રિનોવેશન છે. જો આવું બધું ચાલવાનું હતું નહીં આટલું બધું. તમને લાગશે રિનોવેશન જેવું. બસ ખાલી ઠંડી નહીં ખાલી. આમાં એવું છે ભાઈ ક્યારના મારી પાછળ પડી ગયા છે ઠંડી કરે. પણ મને ખબર નહોતી ઇન્દ્રોડા પાર્કમાં જો આ ઠંડો પવન આવે છે. પણ ક્યારેક આવે છે તે તડકો બહુ વધારે છે, ટેમ્પરેચર હાઈ છે. પેલા ખબર છે આમ જંગલ જેવું હતું, અંદર ચડીને જતા ખબર. તો અત્યારે તમને લોકોને બહુ ખૂબ જ મજા આવશે અમારી સાથે. અમે લોકો લાઈવ ટાઈગર જોવાના છીએ. લાઈવ લાયન બી છે અહીંયા. તો તમને બતાવવાની ટ્રાય કરીએ અમે લોકો ક્યાં છે. હવે સૂતા છે જો અહીંયાથી તમને દેખાશે. દેખાઈ ગયો અમને. જો શું તો દેખાય છે. અમે લોકો આવ્યા હતા પણ અત્યારે ટાઈમ એવો થયો છે કે 2:20 થઈ ને એટલે સુવાનો ટાઈમ છે એ લોકોનો. એટલે સિંહ, વાઘ, ચિત્તો, દીપડો બધા સૂતા હતા. કારણ કે અત્યારે કોણ અમારા જેવા જે નવરા હોય છે ને, અત્યારે ગરમી વધારે છે જેના માટે રવિવારે હું નહીં પણ રખડવું વધારે ગમતું હોય એ લોકો આવે. સ્ટેમિના બધા આના થાકી ગયો કેવું ઊભો થઈ ગયો જોયું કેવું ઊભો થઈ ગયો. તમને એમ કહેજે કે ચેનલને સબસ્ક્રાઇબ કરો જો અને ચેનલને લાઈક કરવાનું બી કહેજે.
પરદેશી ધુમ્મસ. તમે બધા સમજદાર છો તો હું કેવું પડે લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. અને બે લાઇકન દબાવવાનું ટંગ 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 દબાવવાનું ભૂલતા નહીં. અને આ છે ને ઇન્દ્રો પાર્કમાં હવે એટલી બધી ઠંડી લાગે છે ને કે હવે રહેવાય એમ નથી. અને બધા છે ને બધા ઠરી ગયા છે. જો આ અબલો તો ધ્રુવ છે, જો ટોપી ધ્રુવ છે, જો રિસનની. એટલે અમે નક્કી કર્યું છે કે ગરમીનો જો આખો સન્ડે બગડે એના કરતાં અહીંયાથી નીકળીએ. ભલે ટિકિટ આપી દીધી, શું કરીએ હવે, પણ જે જોવું તો જોઈ ગયું. હુતેલા જોઈ લીધા બધાને. તો હવે થોડા સાપ જોઈ લીધા. અગોરા મોલમાં ગરમી લેવા માટે જાય કારણ કે ઠંડી બહુ વધી ગઈ. બાજુમાં અગોરા મોલ છે, એસી છે, તો ત્યાં અમે કદાચ બોલિંગ કરીશું, ગેમ રમીશું. અને છેલ્લે કાંઈ નહીં તો કાંઈ નહીં, મૂવી જોઈશું. પણ જઈએ હવે. અહીંયા હે ને ઠંડી સહન નથી થતી, બહુ ઠંડી છે. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. હાલ આ જો આ જીમ વાળા ભાઈ જો, ટોપીમાં આ જો જીમ વાળા ભાઈ બે. આને હક નહીં થાય. આ તો સખત ઉધરું છે કે આને તો એવો સિંહ જોયો ને કે આની ફાટી રહી છે બ્રેન. ઘરે જ જવું એમ કરે છે કે મારે ઘરે જવું. આઈ કેન ફીલ ઇટ. એવા બધા પ્રાણીઓ છે ને કે આ લોકો જો ખુશ થઈ ગયા છે બધા. જો ગરમી બહુ છે પણ એની સાથે મજા બી એટલી જ આવે છે. ઓ ભાઈ આ બધા જાય છે ક્યાં ખબર નથી પડતી. અલા તમે જાઓ છો ક્યાં બધા? અમે લોકો મગર જોવા જઈએ છીએ. શું કરે અભી? પાણી નહીં ને? નહીં પાણી, અહીંયા જો પી લે. हमको तरस लगी है, पानी दो योगी, पानी दो हमको. અહીંયા જો બે જીમ ફ્રીક ગાઈસ બેહી ગયા છે. અમે અડધો કિલોમીટર દોડ્યા છીએ. અડધો કિલોમીટર 200 मीटर ही नहीं हुए. એક ટાંગ નકલી હે. અમે લોકો સિકંજી પીવા માટે જઈ રહ્યા છીએ. और હવે જીવ બચાવીને નીકળી ગયા છે બહાર. અંદર માંડ બહાર નીકળ્યા. ગરમીના બહુ જ ખતરનાક અમે લોકો લેવાઈ ગયા હતા. હવે સિકંજી પીશું. ચલો બાય. સિકંજી કેવી છે? તમે નક્કી કર્યું તમારે શું પીવું ફાઇનલી? લીંબુ સોડા લઈ લો ભાઈ. સિકંજી આવી ગઈ છે. હાઉઝ ઇટ? ગુડ. ગરમી. તો અમે લોકો હવે ઘરે રિટર્ન જઈ રહ્યા છીએ પાછા. બધાનો મત હતો નહીં જવા માટે. બધા અલગ અલગ બોલી રહ્યા હતા કે અહીંયા નહીં જાવ. યોગીને સુઈ જવું છે, અભિને સુઈ જવું છે. અમારે બંનેને જાગવું છે. સૌથી પહેલા હર્ષિલ આડો ફાટ્યો હતો. હા એ ભાઈ આડા ફાટ્યા હતા. અમારે બંનેને તો જાવું, તમે તો ભાઈ રેડી હતા. હું બધા રેડી હતા. પણ હવે આ લોકોએ કર્યું કેન્સલ. તો હવે અમે ઘરે જઈએ છીએ. પ્લાન કેન્સલ. બોલો કેન્સલ. તો હવે અમે ડાયરેક્ટ સીધા તમને ઘરે મળીએ. એ મેંગો આવશે જવું મૂવી જો. તો પ્લાનમાં હજી થોડો ટ્વિસ્ટ આવ્યો છે. નક્કી નથી ફેલા કરે ક્યારના. ટ્વિસ્ટ ઉપર ટ્વિસ્ટ આવે છે. પ્લાન ઘરે જવાનું નક્કી નથી થતું બધું. હાલ તો ફાઇનલી નક્કી કર્યું છે કે અમે ઘરે જઈશું અને ઘરે જઈને કંઈક ગેમ રમીશું. હા કઈ ગેમ જોઈએ હવે? કોઈ સારી ગેમ રમીશું. कब तक के लिए बाय बाय टाटा. पानी मछली पानी में गई छपाक. नहीं वो वाली नहीं खेलेंगे अभी. पानी का मछली छपाक. हम मोबाइल वाले गेम खेलेंगे और घर जाके हाँ घर जाके हम मिलते हैं आप सबको. બોલો ક્યાં સુધી કામ પહોંચ્યું? આમ નું માળી તોડી નાખ્યું, દિવાલ તોડી નાખી, સંડાસ તૂટી ગયો, ટાઇલ્સો સાઈડની કાઢવાની રહી. કેટલો ટાઈમ લાગશે? 8-10 દિવસમાં થઈ જાય. અમે તો કેવા ગયા જેવા ગયા ને એટલા પાછા આવ્યા. તડકો બહુ હતો એટલે. અહીંયા વેલ કાઢે છે પપ્પા, કારણ કે અહીંયા અમારે એક બાથરૂમ બનાવવાનું છે ઇન્ડિયન સ્ટાઇલ માટે. એટલે આ બધી વેલ કાઢવી પડશે. આ વેલ કાઢી જ નાખવાની કે ઉપર નાખવાની? હા કાઢે જો તો છાયો આવી જાય નહીં આપણો. પતરા નહીં કે જો શેડ ફિટ કરી દો. જો વાગે શાંતિથી. હા ધ્યાન રાખજો. ઉભો રહો ટેબલ. ઊભો રહ્યો અહીંયા જો. કેટલી બાંધી છે? મહેનત કરીને બાંધી અને હવે આ કાઢે છે બધું ખુલ્લું થઈ ગયો. મારે દીપ ગયો છે ઉપર. કેવો સાયો હતો એ? તઈ કોવેલ મોટી થઈ ગઈ પણ આ વર્ષે આવત જ એક ફાલ ખરી ગયો. ભાગમાં ન હોય ને આપણા. જો યુટ્યુબર જો હાવણી લઈને મંડાઈ ગયા છે પતરા સાફ કરવા. ધૂળ છે ને
ઉપડી ભર લેવાય. વેલ કાઢી એટલે વળે છે. આને કહેવાય ખેડૂતનો છોકરો. આ વેલ કાઢ નાખી. જો કે દિરાવી બ્લોગ કરતા લાઈવમાં વધારે સારી દેખાય. અચ્છા એવું છે એટલે વ્લોગમાં બકવાસ દેખાવું છું એમ બ્લોગ સારી પણ રિયલ જોયો ને ત્યારે જીજુને બહુ હસવું આવે છે ખબર નહીં કેમ. મેં ખાઉં છું દિરાવી ખાતી નથી. થોડુંક જોરથી બોલવું પડશે. હું એટલો જ ખાઉં છું દિરાવી નથી ખાતી બિચારી એના માટે એટલે હસવું આવે છે. ઓહો એટલે તમે મારી પર હસો છો એમ. હસવું કે ટેસ્ટ મિસ કરે છે. ઓહ નહીં તમે એકલા નથી ખાતા તમે 3 એ 3 ખાઓ છો તો કેવા લાગ્યા હે કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ. કેવા લાગ્યા બાકી કુંભણિયા અને ચિપ્સ? મોડું ભરાયેલું જ છે બોલા માટે ઓકે એન્જોય એન્જોય. તો હવે અમે આવી ગયા છીએ બીજી જગ્યાએ ખાવા માટે. હાય તો કહો હાય સાથે ઓકે જય શ્રી કૃષ્ણ. અહીંયા અમારું ખાવાનું આવી ગયું છે બધાનું અલગ અલગ અને આ મેડમે ચાલુ બી કરી દીધું છે. કેવું છે ટીકુ? મસ્ત છે મસ્ત. જીજુ ટ્રાય કર્યું તમે? હજુ બાકી છે. ઓકે કરો કરો જલ્દી જલ્દી કરો. આટલી બધી વેટ ના કરે અમારા વ્યુઅર્સ. હા મસ્ત લાગે છે ને. ચલો તો વાગ્યા છે 7:30. ઓહો 8 થઈ ગયા અને અહીંયા આપણી જીટી વર્સિસ દિલ્હી નહીં પંજાબ મેચ ચાલુ છે. આ તારી જોરદાર રમે છે બાપુ. અને જોઈએ મમ્મી શું બનાવે છે. મમ્મી ડિનરમાં આ તારી કાલે જે મેં કીધું તું એ જ કાલની તારી ફરમાઈશ હતી ને. હા થેપલા અને સૂકી ભાજી. વાહ મરચા તેલા જોરદાર. અને હર્ષિલભાઈ અમે ઓલા પણ પાઇન્દ્રો આપવા ગયા હતા ને બસ ત્યારના હુતા જ છે. ઓ ભાઈ ઉઠો ઉઠો હર્ષિલ તું હું તો એને 3-4 કલાક થઈ ગયા. ઉઠો હાલો હવે ચલો ચાલો ચાલો પછી જવાનું કાલ સુરત સવારે. હા તો સવારે 6 વાગે અમારી ટ્રેન છે અને 9 વાગે પહોંચીશું સુરત. દિરાવીને ખબર છે અમે આવવાના છીએ પણ એ નથી ખબર કે અમે કાલે આવવાના છીએ. દિરાવીને એ છે કે 23 તારીખે એન્ગેજમેન્ટ છે ફ્રેન્ડની તો એ લોકો 23 સવારે આવવાના છે. મેં એવું કીધું છે પણ અમે કાલે હું નરસિલભાઈ પહોંચી જવાના છીએ. હાલો બન્યા રહ્યો બ્લોગમાં. ચલો હું પપ્પા જઈએ છીએ દિરાવી માટે કેરી લેવા માટે. આ આઈડિયા ખબર હોય તો કમેન્ટ કરજો કયો આઈડિયા છે. ચલો અહીંયા દિરાવી માટે આપણે કેરી લઈ આવ્યા છીએ. જો છે ને દિરાવીની કેરી છે ને ફેવરેટ છે અને આ વર્ષની એને આ વર્ષે એને કેરી ખાધી જ નથી એટલે ફર્સ્ટ કેરી હર્ષિલ. આ જો આ ભાઈ હજી ઊંઘમાં જ છે. ये भाई अभी भी ऊँग में है. मोटे मोटे नैन ओ वो कुंभकर्ण कुंभकर्ण चलो. આપણે આગળ આવી ગયા. આટલું બધું આગળ નહીં જવાનું. ટ્રિપલમાં જતા છીએ. આ લોકો મને ઘરે નાખવા આવે છે ઘરે ફેંકવા આવે છે આ લોકો મને. રાઈટ કે લેફ્ટ? રાઈટ રાઈટ લેફ્ટ લેફ્ટ રાઈટ. શું કે છે? અગર કામ નહીં કરાવ. મેં ક્યાં અગિયારના કામ કરાવ્યા? હું જાતે જ કરું છું. ઇન્ટરવ્યુમાં બેઠા એવું લાગે. એવું લાગે છે? મેં તો કોઈ ક્વેશ્ચન જ નહીં કર્યા તો ઇન્ટરવ્યુ કેમ લાગે છે? ચાલો નીકળી હવે. હા નીકળો નીકળો ચાલો મળ્યા પાછા. બાય. આ થેન્ક યુ હે ટીકુ મને પૈસા આપવા માટે. કેટલા હું આવું એકાદે લાખ 2 લાખ કે કરોડ? એવું છે આખી રાત નીકળી જાય કે મારી. ચાલો બાય મળ્યા. બાય ગુડ નાઇટ. ગુડ નાઇટ. મજા આવી ગઈ મળ્યા. હે ને બાય બાય. ઓકે ગાઈઝ તો બ્લોગ જોઈને તમને લાગ્યું હશે કે આજનો સન્ડે બધા માટે સખત એક્ટિવ હતો આ માણસ સિવાય. એટલે ઘરમાં આપણે રિનોવેશન ચાલુ છે પછી અમે બહાર ગયા હતા બહાર આ બધું કર્યું એટલે એક વધારે જ એક્ટિવ હતો. આટલો આ એટલે એમ તો નોર્મલ કે પપ્પા માટે પણ મારા માટે એક્ટિવ વધારે હતો.
ઓકે તો ચાલો આજે આ વાળ કેમ આવવા છે ખબર નહીં પડતી મને એ તમે કે ઓર્ડર કરી કેવી રીતે અડું જ નહીં જો આ વાળમાં તો હાલો તો બ્લોગ આજનો પૂરો થાય છે અહીંયા જ સારું લાગ્યું હોય તો ખબર છે શું કરવાનું લાઇક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ડેઈલી આ બ્લોગ્સ જોતા રહેવા માટે મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે અને કાલે તો મળીશું સુરતમાં કારણ કે જવાના છીએ સુરતમાં સવારે 5:50ની ટ્રેન છે ડબલ ડેકર એટલે 9 વાગે પહોંચી જઈશું સુરત ઓકે તો ચાલો મળીએ કાલે મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં દિરાવી સાથે બાકી ચાલો વેઇટ કરજો કાલે ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય